हेलो स्टूडेंट्स, आज આપણે પાઠ 17 છબી ભીતરની આ પાઠ અંગે અભ્યાસ કરીશું। તો આ પાઠના લેખક છે અશ્વિન મહેતા। તેમનો જન્મ 17/7/1931 અને મૃત્યુ 26/7/2014। તો પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે આ પાઠના જે લેખક છે અશ્વિન મહેતા તેમના અંગે થોડો પરિચય મેળવીશું। અશ્વિન મહેતા આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા તસવીરકાર છે। બાયોટેકનોલોજીમાં MScની ડિગ્રી મેળવેલી હતી, પછી ફોટોગ્રાફીમાં કારકિર્દી અપનાવી। એમની ફોટોગ્રાફીના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો થયા છે અને આલ્બમ પણ પ્રકાશિત થયા છે। હિમાલય અને પ્રકૃતિની ફોટોગ્રાફીને અનેક પુરસ્કારો મળેલા હતા। હિમાલયના ફૂલોની એમની ફોટોગ્રાફીની ટપાલ ટિકિટ છપાયેલી છે। ગુજરાત દેશ અને આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓના ચરિત્ર નિબંધોનો સંગ્રહ છબી ભીતરની એ નામે પ્રગટ થયેલો છે। તેમને આ પુસ્તક માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર એનાયત થયેલો છે। તો આ જે પાઠ છે છબી ભીતરની, તે માટે અશ્વિન મહેતાને સાહિત્ય અકાદમી અને દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે અને તેમને હિમાલય અને પ્રકૃતિની ફોટોગ્રાફીને અનેક પુરસ્કારો મળેલા હતા। તો આ પાઠમાં શું છે તે અંગે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરીએ। ફોટોગ્રાફી નિમિત્તે દેશ વિદેશમાં ફરતા લેખકના કેટલાક અનુભવો છબી ભીતરની પુસ્તકમાંથી અહીં મૂકવામાં આવ્યા છે। બે જુદા જુદા શીર્ષક હેઠળના આ પાઠમાં પ્રથમ મહાત્મા ગાંધી જેવા દેખાતા હોવાને કારણે લેખકને થયેલા સુંદર અનુભવો વ્યક્ત થયા છે। ઓસ્ટ્રેલિયામાં સિડની તરફ બસમાં જઈ રહેલા લેખક દંપતીને હોટલના માલિક બીજા બધા પ્રવાસીઓથી અલગ રીતે જુએ છે। લેખક ગાંધી ફિલ્મના હીરો બેન કિંગલ્સ જેવા દેખાય છે એટલે તેમનું સન્માન કરે છે। આવો જ બીજો અનુભવ સિંગાપુર એરલાઇન્સનો છે। એક હબસી અમેરિકન લેખકને ફોટાના સંયોજનમાં પંચતારક હોટલમાં પીરસણીયાઓ લાઈન લગાવી દે છે। આ ત્રણ અનુભવોમાં દુનિયાના જુદા જુદા દેશનો ગાંધી પ્રેમ અહીં વ્યક્ત થયો છે। છેલ્લા પ્રસંગમાં અજાણી સ્ત્રીના પ્રેમનો મહિમા અહીં આલેખાયો છે। તો ચાલો આજે આપણે પાઠની શરૂઆત કરીએ। છેલ્લા 12-14 વર્ષમાં ફોટોગ્રાફી નિમિત્તે મારે દેશ વિદેશમાં ઘણું ફરવાનું રહ્યું। નિમિત્તે એટલે કે કારણે નેપાળને ભારતની જ અટારી ગણીએ તો તે સિવાયના દેશોમાં મારે 16 વાર જવાનું થયું। તો અટારી એટલે કે શું? બાલ્કની, ઝરૂખો। તો નેપાળને ભારતની જ બાલ્કની ગણીએ તો તે સિવાયના દેશોમાં લેખકને કેટલી વાર જવાનું થયું? 16 વાર। આટલા બધા પ્રવાસોમાંથી કોઈ એક વિશે લખવાને બદલે જુદા જુદા પ્રવાસોમાં થયેલા અમુક અસાધારણ એટલે કે અદ્ભુત અનુભવોને બે શીર્ષક હેઠળ રજૂ કરીશ। તો અહીં આ જે પાઠ છે તેમાં બે શીર્ષક છે। તો તેમાં શું કહે છે લેખક કે આટલા બધા પ્રવાસો કર્યા છે એમણે, કે નેપાળને ભારતની બાલ્કની ગણીએ તો તે સિવાયના દેશોમાં 16 વાર। તો આટલા બધા પ્રવાસોમાં કોઈ એક વિશે લખવાને બદલે તેમણે અહીં જુદા જુદા પ્રવાસોમાં થયેલા અમુક અદ્ભુત અનુભવોને બે ટાઇટલ હેઠળ રજૂ કર્યા છે। તો એમાં સૌથી પહેલું શીર્ષક છે ગાંધીની બલિહારી। હું ને ગૌરી ઓસ્ટ્રેલિયાની સરકારના મહેમાન હતા। ગૌરી ઓબેરોય હોટલના ત્રિમાસિક તંત્રીને હું ફોટોગ્રાફર। તો તંત્રી એટલે શું કે અખબાર કે સામયિકોના સંપાદક, અને જે લેખક છે તે કોણ હતા? ફોટોગ્રાફર। 8 દિવસના બસ પ્રવાસનો છેલ્લો દિવસ હતો ને સાંજે અમે સિડની પહોંચવાના હતા। લગભગ 5 વાગ્યે ડ્રાઈવરે જાહેર કર્યું કે પહોંચતા મોડું થશે ને મધરાત પહેલાં હોટેલ ભેગા થઈશું અમે નહીં। રાતે 8:30 કોંકણની ખાણાવડ જેવી ગામઠી હોટેલ પાસે બસ ઊભી રહી। તો અહીં કયા સ્થળે બસ ઊભી રહી છે? કેટલા વાગ્યે? 8:30 વાગે કોંકણની ખાણાવાડ જેવી ગામઠી હોટેલ પાસે બસ ઊભી રહી છે। ડ્રાઈવરે અમને જમવાને રોકડો અડધો કલાક આપ્યો। હોટેલના ડાઇનિંગ રૂમમાં 30 જણ ઠલવાયા એટલે કે ત્યાં 30 જણ બેસી ગયા।
તેમાં અમે બે જ અશ્વેત ને પરદેશી હતા. અશ્વેત એટલે કે શ્યામ કલરના હતા અને બાકીના પરદેશી. પરદેશી એટલે કે જે બીજા દેશમાં રહે તે કેવા હોય છે? ગોરા હોય છે. તો અહીં જે લેખક છે અશ્વિન મહેતા એ શું કહે છે કે હું અને એમની જે પત્ની હતી તે બંને કેવા હતા? અશ્વેત હતા અને બાકીના બધા પરદેશી હતા કે બાકીના બધા ગોરા હતા. બધાએ પોતપોતાના ઓર્ડર નોંધાવ્યા અને થોડી વારમાં જાતે ખાવાનું લાવીને જમવા માંડ્યા. મેં જોયું કે હોટેલના માલિક મને કંઈક જુદી રીતે જ જોતો હતો. મારો નંબર આવ્યો છતાં મને ખાવાનું નહોતો આપતો. મેં એને 2 વાર તો ટકોર્યો પણ એણે સાંભળ્યું જ ન હોય એવો ડોળ કર્યો. એટલે કે એવી એણે બનાવટ કરી કે જાણે એને સાંભળ્યું જ ન હોય. રહેવાયું નહીં એટલે ગુસ્સે થઈને હું ત્યાંથી ચાલવા માંડ્યો. એણે માણસ મોકલીને મને પાછો તેડાવ્યો એટલે કે મને પાછો બોલાવ્યો. ખૂણાના એક ટેબલ પર બેસાડીને કહે, તમે તો મારા મોંઘેરા મહેમાન છો. મોંઘેરા એટલે કે મોંઘા નહીં, પરંતુ અહીં છે માનનીય, કે તમે તો અમારા માનનીય મહેમાન છો. એટલે કે અહીં લેખકને તેઓ આદર આપે છે, તેમનું સન્માન કરે છે. મેં કહ્યું કે હા, એ તો દેખાય જ છે ને. બધાનું ખાવાનું આવી ગયું પણ તે મને લટકાવી રાખ્યો છે, એટલે કે મને ખાવાનું આપ્યું હજી નથી. એટલે કહે, જરા નવરો પડું ત્યારે તમને જમાડું ને. મેં કહ્યું, મને કંઈ સમજાતું નથી. મેં કહ્યું એટલે કે કોણે કહ્યું? લેખકે કહ્યું કે મને કંઈ સમજાતું નથી. ત્યારે જો હોટેલના માલિક છે તે કહે છે, મારી હોટેલમાં ગાંધી ક્યારે? હવે ઘટસ્ફોટ થયો. ઘટસ્ફોટ એટલે કે અહીં બોમ્બ નથી ફૂટ્યો પણ રહસ્ય અને છુપી વાત બહાર લાવી. ઘટસ્ફોટ થયો એનો અર્થ શું થાય છે? રહસ્ય કે છુપી વાત બહાર લાવવી તે. તો અહીં હવે સમજાયું કે ગાંધી ફિલ્મ જોઈને ભાઈ ગાંધીજીના ભગત બની ગયેલા અને હું કંઈ બેન કિંગલ્સ જેવો લાગું છું. એટલે એણે મને જાતે પીરસીને જમાડ્યો અને પૈસા ન લીધા તે ન જ લીધા. એટલે કે લેખક અને તેમની પત્નીને કોણે જમાડ્યું જાતે પીરસીને? હોટેલના માલિકને. અને જે બીજા પરદેશી હતા તેમને હોટેલના જે બીજા લોકો હતા એમણે જમાડ્યા, વેટર્સે. સિંગાપુર એરલાઇન્સ માટે હું ન્યૂયોર્કના ફોટા પાડી રહ્યો હતો. કુખ્યાત 8મા એવન્યુના નાકા પાસે એક હબસી અમેરિકન જૂના અપ્રાપ્ય પુસ્તકોને સામયિકો ફૂટપાથ પર વેચતો હતો. કુખ્યાત એટલે કે ખરાબ. જે આ કુખ્યાત શબ્દ છે તેનો વિરોધી શબ્દ થાય છે પ્રખ્યાત. તો દુકાનદારની આકૃતિ એટલે કે એનો ચહેરો, એનું જે ફિગર છે તે જોઈને એના કદ કેવા હતા? બિહામણા હતા. બિહામણા એટલે કે ભયંકર હતા. ફોટાના સંયોજન એટલે કે કમ્પોઝિશન માટે એનું અમુક જગ્યાએ ઊભા રહેવાનું જરૂરી હતું. હું વિમાસણમાં હતો કે મારે એને ખસવાનું કહેવું કે નહીં. એ સમજે નહીં ને આડો ફાટે તો વાત સાવ જ વણસી જાય. એટલે કે વાત વણસી જાય એટલે કે વાત બગડી જાય. કે હું એને ખસવાનું કહું અને જો એ મને કંઈ કહી દઈ તો, એ મને કંઈ બોલી દઈ તો ઓકે, અને જો નહીં સમજે એને આડો ફાટે એટલે કે કંઈ પણ મને બોલી દઈ તો વાત આખી ખરાબ જ થઈ જાય. કોણ જાણે કેમ પણ એ મારી મૂંઝવણ સમજી ગયું. મને પૂછે, તમને હું કંઈ મદદ કરી શકું છું? મેં એને સમજાવ્યું ને ફોટા પડી ગયા. ઓકે, તો હવે જાતે જ કહે છે કે તમને હું કંઈ મદદ કરી શકું છું. ત્યારે લેખકે એને સમજાવ્યું અને એમણે એમનું કામ કરી નાખ્યું. એટલે કયું કામ? ફોટા પાડવાનું, કારણ કે લેખક ફોટોગ્રાફર છે એટલે. કેમેરા બેગના બટન બંધ કરતાં મેં એને પૂછ્યું કે તને એવું તે શું થયું કે તું મને મદદ કરવા તૈયાર થઈ ગયો? હત્તારીની, આ તો પાછી ગાંધીની જ બલિહારી. એટલે એ જ વાત પાછી આવી ગઈ, ગાંધીની બલિહારી એટલે કે ખૂબી, ગાંધીજીના જે સારા ગુણો છે તે. આગલા વર્ષે ગાંધી ફિલ્મને 8 ઓસ્કાર મળ્યા હતા અને આ હબસી ગાંધીજીનો પ્રશંસક હતો. મને કહે, ગાંધી માટે કોણ શું ન કરે? ઉપર નોંધી ઘટના પછી ન્યૂયોર્કની મોટી પંચતારક હોટેલમાં મારે એક પ્રકાશક બાઈ સિન્થિયા સાથે લંચ મીટિંગ હતી. અમે બંનેએ મનોમન 1.5 થી 1 કલાક ફાળવેલો, પણ વાતમાં 2.5 કલાક નીકળી ગયા.
એક પછી એક વાનગી એટલે કે કોર્સ આવતી ગઈ. વાનગી એટલે કે એક પછી એક જે ડીશ છે તે આવતી ગઈ, પણ પેટ સુધી માંડ 2-3 મોટા ચમચા પહોંચ્યા હશે. સિન્થિયા કહે, મારે એક બીજી મીટિંગ છે એટલે મારતી ટેક્સીએ જવું પડશે. મેં કહ્યું, મને કકડીને ભૂખ લાગી છે. તો અહીં જે મને કકડીને ભૂખ લાગી છે એનો અર્થ શું થાય છે કે મને ખૂબ જ ભૂખ લાગી છે. ગાજરની કેક ને ઇટાલિયન કોફી કાપુચીનો પીધા પછી જ હું તો ઊભો થઈશ. બિલ ચૂકવીને સિન્થિયાએ જેવો હોલની બહાર પગ મૂક્યો કે મારા ટેબલની આસપાસ પીરસણિયાઓનો મેળો જામી ગયો. પીરસણિયા એટલે કે કોણ? વેટર્સ. મને થયું નક્કી આ ટેબલનું બુકિંગ હોવું જોઈએ ને મારે જરા ઉતાવળ કરવી જોઈએ કે આ ટેબલ પર બીજું કોઈ આવવાનું હશે એટલે મારે ફટાફટ અહીં જમી લેવું જોઈએ. ત્યાં એક અશ્વેત એટલે કે જે ગોરા નહીં પણ કયા કલરના હોય? શ્યામ કલરના હોય તેવા ત્યાં એક શ્યામ કલરના અશ્વેત પીરસણિયાને બંગાળી માનીને મેં બાજુમાં બોલાવ્યું. કોલકાતામાં રહેતા મારવાડીઓની હિન્દી બંગાળીમાં એને પૂછ્યું કે આ બધો જમેલો શાનો છે? જમેલો એટલે કે આ બધું ટોળું શાનું છે? એ બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો, તમે ગાંધી જેવા લાગો છો ને એટલે તમને જોવા તમારી સેવા કરવા બધા અમે ભેગા થયા છે. એકે હસ્તાક્ષર માંગ્યા. હસ્તાક્ષર એટલે કે સહી. મેં કહ્યું, બાય ગોડ, હું ગાંધી પણ નથી ને બેન કિંગલ્સી પણ નથી, છતાં તને અશ્વિન મહેતા ચિત્રી આપવામાં મને કંઈ પણ વાંધો નથી. માનું છું કે હું ગાંધી ફિલ્મને 10-12 વર્ષ તો સહેજે થયા હશે અને છતાં પણ તો અહીં છતાં એ શબ્દ લખીને અહીં વાક્યને અધૂરું મૂક્યું છે. એટલે કે ગાંધી ફિલ્મને 10-12 વર્ષ સહેજે થયા છે તો પણ તમારામાં ગાંધી ફિલ્મ પ્રત્યે આટલો બધો પ્રેમ છે તે ખૂબ સારી વાત છે. તો અહીં જે પહેલું શીર્ષક છે ગાંધીની બલિહારી તે અહીં પૂર્ણ થાય છે અને બીજું છે માનવી મનની ગંગાજમની. આજથી 40 વર્ષ અગાઉ મેં હિમાલયનો પહેલો એકલ પ્રવાસ કરેલો. મારો સાથી ભોમિયો મજૂર જે કહો તે એક જ. શું હતું એમનું નામ? હુકમસિંહ. હું 25નો તો એ 35નો. હુકમસિંહ મારા પર ખુશ. કહે, 15 વર્ષથી મેદાનના સાહેબોને ફેરવું છું, પણ મારા પેંગડામાં પગ ઘાલીને મારી ઝડપે 10-12 કલાક ચાલનારો તમારા સિવાય કોઈ મળ્યો નથી. તે દિવસોમાં હું ચા કોફી પણ પીતો નહીં. હું એટલે કોણ? લેખક. એ ચા કોફી પીતા ન હતા, માંસાહાર પણ કરતા ન હતા. તેનું હુકમસિંહને ભારે આશ્ચર્ય એટલે કે નવાઈ હતી. મેં એની આગળ સૂંઠ ગોળની ગોળીનો મહિમા ગાયેલો ને મુખ્યત્વે દૂધ ને ઘઉં મગના સત્તુના મારા ખોરાકના ફાયદા ગણાવેલા એટલે કે ફાયદા કીધેલા. વધારામાં કહેલું કે હિમાલય સાથેનો મારો નાતો આજકાલનો નથી પણ જન્મનો છે. નહીં તો ગાડીમાંથી જેવા શિવાલિકના પહાડો દેખાય ને આખા શરીરમાં વીજળી સાને સળવળે. રાજગરાના લાલગુમ ખેતરોમાં થઈને મોટી સાંજે અમે પાના પહોંચ્યા. ગોધુલીનો સમય હતો ને વાતાવરણ બે હંભાથી ભર્યું હતું. ઘરની ખુલ્લી પરસાળમાં અમારા ધામા હતા. મારું દૂધ, સૂંઠ, સત્તુનું ભોજન હું જ પતાવતો હતો. ત્યાં મોટું તપેલું ભરીને બાફેલા બટાકા આવ્યા. સત્તુ એટલે કે શેકેલો અનાજનો લોટ, એને સત્તુ કહેવાય છે. તો મોટું તપેલું ભરીને શું આવ્યું? બાફેલા બટાકા. આગમાં શેકતા બધાએ ખાધા અને વાતમાં સૌ ઊંઘી ગયા. રાતે કોઈનો હાથ ફરતો હોય એવું લાગ્યું ને હું ઝબકીને જાગ્યો. જોયું તો યજમાન એટલે કે મહેમાન ખેડૂતની ઘરડીમાં મારું ઓઢવાનું સરખું કરતી હતી. પછી ખબર પડી કે માજીને મારી બહુ ચિંતા હતી. રાત્રે પણ 2-3 વાર નજર નાખી ગયેલા. અમે તો મોંઝુસણું થતાં વેત નીકળી ગયા. તો મોંઝુસણું એટલે વહેલી સવારે લેખક ત્યાંથી નીકળી ગયા. માંડ અડધો ફલાંગ ચાલ્યા હોઈશું ત્યાં એક માણસ અમને પાછો બોલાવી ગયો. માજી શિરામણ કરવામાં રોકાયેલા હતા. શિરામણ એટલે કે નાસ્તો, એટલે વિદાય નહોતા આપી શક્યા. સૌપ્રથમ એમણે મારા બધા ખિસ્સા
જરદાલુથી ઠસોઠસ ભરી દીધા. પછી કપાળે ચાંદલો કર્યો. તો જરદાલુ એટલે કે બટાકા. પછી કપાળે ચાંદલો કર્યો. ચોખા ચોળી અને લમણે ટાચકા ફોડીને મારા ઓવારણા લીધા. વધારામાં હુકમસિંહને કહ્યું કે રાતે પેલી ગુફામાં મારું ધ્યાન રાખે, કોઈ ડાઘિયાને મારી પડખે સુવાડે, ગરમીની ગરમી રહે ને મામો એટલે કે દીપડો લવારી લેવા માટે મને હેરાન ન કરે. રાતે પહેલાં વરસાદ પડ્યો ને પછી બરફ, પણ માજીની કૃપાથી રાત સરસ ગઈ. સવારે 1000 ફૂટનું ચઢાણ ચડી કુંવારી પહોંચી ગયા અને નિરભ્ર આકાશમાં ધરાઈને બરફાનો જોયા. પણ અરે, આટલા વર્ષે આ લખતા કાગળ પણ પાણી જેવું શું ઝળકવા માંડ્યું. ઓકે, તો અહીં ધામા નાખવા એટલે કે અડ્ડો જમાવવો. ઓકે, તો અહીં આ પાઠ અહીં પૂર્ણ થાય છે. અને આ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? છબી ભીતરનીમાંથી. તો તમારે આ વિડીયોને જોવાનો છે અને સાંભળવાનો છે.